નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 ધોરણ 4 ની જે વિષય જે છે ગણિત વિષયનું સંપૂર્ણ મોડેલ પેપર જોઈશું. ગુણ રહેશે 40, સમય તમને આપવામાં છે 2 કલાક. હવે જોઈશું આપણે જે પ્રકરણો છે 8 થી 14 પ્રકરણોમાંથી જ પૂછવામાં આવશે. અને જોઈએ આપણે પ્રકરણોના નામ. તો સૌપ્રથમ ગાડું અને પૈંડા, 9મું પ્રકરણ અડધો અને પા, 10મું પ્રકરણ પેટર્નની રમત, 11મું પ્રકરણ છે ઘડિયા અને ભાગાકાર, 12મું પ્રકરણ છે કેટલું ભારે કેટલું હલકું, 13મું પ્રકરણ છે ખેતર અને તેની ફરતે વાળ અને 14મું પ્રકરણ છે સ્માર્ટ ચાર્ટ. તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન 1, નીચે આપેલા કોયડાઓનો ઉકેલ મેળવો. તો અહીં નીરજ પોતાની કબડ્ડીની ટીમ માટે 80 ટી શર્ટ ખરીદવા માંગે છે. જો દરેક પેકેટમાં 10 ટી શર્ટ હોય તો નીરજે કેટલા પેકેટ ખરીદવા પડે? તો જે નીરજ છે પોતાની કબડ્ડી ટીમ માટે 80 ટી શર્ટ ખરીદવા માંગે છે. તો નીરજ કુલ 80 ટી શર્ટ ખરીદવા માંગે છે અને દરેક પેકેટમાં 10 ટી શર્ટ છે. તો અહીં નીરજે કેટલા પેકેટ ખરીદવા પડે? તો 80 છેદમાં 10 એટલે કે 80 ભાગ્યા આપણે અહીં 10 પણ કરી શકીશું. 80 ભાગ્યા 10 કરીશું તો પણ 10 8 80. આમ જવાબ આપણને શું મળે છે? 8 મળે છે. આમ નીરજે 8 પેકેટ ખરીદવા પડશે. જોઈએ આગળ. મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખોમાં ખોખો જે છે ખોખોમાં મૂક્યા, પણ તેના પગ ગણ્યા તો 24 થયા. તો તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? તો મીનાએ જે છે તેને જે મરઘીના બચ્ચાને એક ખોખામાં મૂકે છે, તેણે તેના પગ પણ ગણ્યા, 24 થયા. તો તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? તો દરેક મરઘીના બચ્ચાના પગ કેટલા હોય છે? 2 પગ હોય છે. મીનાએ બચ્ચાના કુલ 24 પગ ગણ્યા. તો હવે શું કરીશું? 24 ભાગ્યા, બાળકો ખાસ અહીં 24 ભાગ્યા 2 કરીશું. તો 2 એકુ 2 થશે અને 2 માઇનસ 2 0, 4 2 દુ 4 0. આમ આપણને જવાબ શું મળશે? 12 મળશે. બાળકો તમે આ પ્રમાણે પણ ગણી શકો અને આ રીતે ભાગાકારની રીતે પણ છે દાખલાને ગણી શકો. તો મરઘીના 12 બચ્ચા છે. જોઈએ આગળ. નીચેની ખાલી જગ્યા પૂરો. 2 બિલાડીના 8 પગ, ખાલી જગ્યા બિલાડીના 36 પગ. તો 2 બિલાડીના જો 8 પગ, તો ખાલી જગ્યા બિલાડીના 36 પગ, તો 9 ખેલાડીના શું થશે? 36 પગ થશે. જોઈએ આગળ. હવે આમ જોઈએ તો બાળકો એક બિલાડીના કેટલા પગ થાય છે? 4 પગ હોય છે. તો ખાલી જગ્યા જે 36 પગ કેટલા બિલાડીને થશે? 9 પગ જે છે, 9 બિલાડી જે છે એમના 36 પગ થશે. અડધો ડઝન પેન્સિલ બરાબર ખાલી જગ્યા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અડધો ડઝન એટલે 6 પેન્સિલ. 1 ડઝન હશે તો 12 પેન્સિલ થશે. તમે ઘણા બધા બાળકો જે કેળા લેવા ગયા હશો તો 1 ડઝન જોઈએ છે એમ જણાવો છો. તમારા મધર સાથે ગયા હશો, ફેમિલી સાથે ગયા હશો, તો ફેમિલી જે છે જણાવતું જ હશે કે 1 ડઝન કેળા જોઈએ છે. તો એમને 1 ડઝન કેળા એટલે 12 નંગ આપશે. તો અડધો ડઝન એટલે 6 થશે. જોઈએ આગળ. પ્રશ્ન 2, નીચે આપેલ દાખલા ગણો. 4 કિલોગ્રામ ખાંડ કરવા 500 ગ્રામના કેટલા પેકેટ જોઈએ છે? બાળકો ખાસ જે ધોરણ 4 માટેના પર્યાવરણ, ગણિત, અંગ્રેજી અને હિન્દી છે તમામ વિષયોના જે વિદ્યાર્થી મોડેલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપરો જોઈ લેવું. જોઈએ આગળ. 4 કિલો ખાંડ કરવા 500 ગ્રામના કેટલા પેકેટ જોઈએ? તો ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. આમ 4 કિલોગ્રામ બરાબર શું થશે? 4 ગુણ્યા 1000 એટલે કે 4000 ગ્રામ થશે. દરેક પેકેટ 500 ગ્રામનું છે, તેથી પેકેટની સંખ્યા જે છે શું થશે? તો 4000 છેદમાં 500, 0 0 ડિલીટ, 0 0 ડિલીટ અને 40 ના અવયવ શું પડે છે? 8 ગુણ્યા 5. તો અહીં 5 5 પણ ડિલીટ થાય છે. તો જવાબ આપણને શું મળે છે? 8 મળે છે. આમ આથી 4 કિલોગ્રામ ખાંડ માટે 8 પેકેટ જોઈએ. જોઈએ આગળ. 9 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો અહીં જે 9 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 9 કિલોગ્રામ બરાબર શું થશે? 9000 ગ્રામ. જોઈએ આગળ. 400 ગ્રામ પ્લસ ખાલી જગ્યા બરાબર 1 કિલો. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો જવાબ શું મળશે આપણને? 600 ગ્રામ મળશે. તો અહીં 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 400 ગ્રામ અને 400 ગ્રામમાં આપણે 600 ગ્રામ જો ઉમેરીશું તો આપણને શું મળશે? 1 કિલોગ્રામ જવાબ મળશે. તો અહીં જોઈએ આગળ. હવે નેક્સ્ટ પ્રશ્ન 3, માંગ્યા મુજબ જવાબ આપો.
નીચે આપેલ આકૃતિમાં અપૂર્ણાંકો પ્રમાણે રંગ પૂર્ણ કરો. તો અહીં જોઈ શકો છો 1/4. તો જવાબ આપણને શું મળશે? અહીં 1/4 છે. તો અહીં ખાના કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1, 2, 3 અને 4 ખાના છે. તો એક અપૂર્ણાંક દર્શાવવા માટે આપણે શું કરવું પડશે? અહીં જે આપેલી આકૃતિ છે તેને અહીં જે એક ખાનામાં રંગ પૂરવાનો રહેશે. નેક્સ્ટ જોઈએ હવે તો 3/4. અહીં ટોટલ 4 ખાના છે. તો આપણે સૌપ્રથમ તો શું કરવાનું રહેશે? 4 ખાનામાં આ રીતે રંગ પૂરવાનો રહેશે. જોઈએ આગળ, નીચે આપેલ આકૃતિમાં કેટલા ભાગ રંગીન છે તે જણાવો. તો અહીં ટોટલ ભાગ સૌપ્રથમ તો બાળકો ખાસ યાદ રાખવું, ટોટલ ભાગ કેટલા છે એ જાણવું. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીં ટોટલ 8 ભાગ છે અને 2 ભાગો જે છે એ છાयांકિત કરવામાં આવ્યા છે. તો 2/8 થશે. જોઈએ આગળ નેક્સ્ટ. તો અહીં ટોટલ ભાગો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 4 ભાગો જે છે છાयांકિત એટલે કે અહીં બ્લેક કલર જે કાળો રંગ ભરવામાં આવ્યો છે. તો જવાબ શું થશે? 4/8. જોઈએ આગળ હવે જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલ અપૂર્ણાંકોનો એક સમઅપૂર્ણાંક લખો. તો અહીં 1/4 છે. તો આપણને સમઅપૂર્ણાંક માટે આપણે શું લખવાનું રહેશે? તો 1/4. તો સમઅપૂર્ણાંક માટે શું લખીશું? 4/16. તમે જોઈ શકો છો આ જે સંખ્યાઓ જે છે એ સમઅપૂર્ણાંક છે. 4/16. 4 ચોક 16 થશે. તો 1/4 આપણો જવાબ મળશે. જોઈએ આગળ પ્રશ્ન 4. માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. એક ત્રિકોણના 3 ખૂણાનું માપ 20 સેન્ટીમીટર, 22 સેન્ટીમીટર, 24 સેન્ટીમીટર છે. તો ત્રિકોણની હદનું માપ કેટલું થશે? તો અહીં જે આપેલ ત્રિકોણના જે 3 ભુજાઓ એટલે કે બાજુઓ છે 20 સેન્ટીમીટર છે, બીજી 22 સેન્ટીમીટર છે અને ત્રીજી 24 સેન્ટીમીટર. ત્રિકોણની હદનું માપ શોધવા માટે જે હદ બરાબર શું થશે? અહીં હદ એટલે કે જે પરિમિતિ બરાબર જે શું થશે? 20 + 22 + 24 એટલે કે 66 સેન્ટીમીટર થશે. આમ ત્રિકોણની હદ 66 સેન્ટીમીટર થશે. જોઈએ આગળ, હોકીનું મેદાન 90 મીટર લાંબુ તથા 55 મીટર પહોળું છે. મેદાનની હદની લંબાઈ કેટલી? તો લંબાઈ એટલે કે લેન્થ 90 મીટર, પહોળાઈ 55 મીટર. હવે મેદાનની હદની લંબાઈ એટલે કે મેદાનની આપણે પરિમિતિ શોધવાનું સૂત્ર શું થશે? પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીં લંબાઈ 90 મીટર છે, પહોળાઈ 55 મીટર. તો 90 વત્તા 55 145 ગુણ્યા 2 કરીશું તો 290 મીટર આપણને જવાબ મળશે. જોઈએ આગળ, એક ચોરસની હદ 80 સેન્ટીમીટર છે. તો તેની સામે એક બાજુનું માપ શોધો. હવે ચોરસની પરિમિતિ, તો ખાસ વિદ્યાર્થી પરિમિતિ એટલે કે હદ જે છે એ પ્રમાણે પણ થશે. તો ચોરસની પરિમિતિ બરાબર શું થશે? સૂત્ર છે 4 ગુણ્યા બાજુ. અહીં જે ચોરસની હદ એટલે કે પરિમિતિ આપણને 80 સેન્ટીમીટર આપવામાં આવી છે, બરાબર 4 ગુણ્યા બાજુ. હવે બરાબરની જમણી બાજુ જે છે સંખ્યા 4 છે. તો બરાબરની ડાબી બાજુ જતા શું થશે? છેદમાં થશે. અહીં બાજુ બરાબર 80/4. આમ 80 ભાગ્યા આપણે શું કરવાનું રહેશે? 4 કરવાના રહેશે. તો 4 દુ 8, 0 0 અહીં ઉતારીશું, ઉપર પણ 0. આમ બાજુ આપણને શું મળશે? 20 સેન્ટીમીટર. નેક્સ્ટ, નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો અને લખો. તો અહીં જે આકૃતિમાં જે છે કેટલા જે ચોરસ ખાના સમાયેલા છે? તો જવાબ થશે 12. જોઈએ આગળ, અહીં કેટલા ખાના સમાયેલ છે? તો જવાબ થશે 9. તો આપણને પ્રશ્ન પણ પૂછ્યો છે કે કેટલા ચોરસ ખાના સમાયેલા છે? તો અહીં જે આકૃતિમાં 9 ચોરસ ખાના સમાયેલા છે. નેક્સ્ટ પ્રશ્ન 5. આપ માંગ્યા મુજબ જવાબ લખો. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાના માપનું વર્તુળ દોરો. તો વર્તુળ દોરવા માટે તમને ખાસ વિદ્યાર્થીનું પરિકર જે સાધન છે જરૂર પડશે. તો અહીં તમે માપી પણ શકો. અહીં જે ત્રિજ્યા જે છે તો શું થશે? અહીં ત્રિજ્યા જે છે 5 સેન્ટીમીટર છે. જોઈએ આગળ, આપેલ વર્તુળમાં કેન્દ્ર જણાવો. તો અહીં જે વર્તુળનું આ કેન્દ્ર છે. આપેલ વર્તુળમાં માપપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા દોરો. તો અહીં જે વર્તુળની ત્રિજ્યા શું થશે? આ પ્રમાણે વર્તુળ છે અને આ જે છે એ વર્તુળની ત્રિજ્યા છે. નેક્સ્ટ, દોરેલ વર્તુળની ત્રિજ્યાનું માપ માપપટ્ટીની મદદથી માપી લખો. તો અહીં તમે વિડીયો પોઝ કરીને પણ અહીં તમે માપી શકો છો. તો અહીં જે ત્રિજ્યાનું માપ શું છે? 2 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6. નીચેની પેટર્ન પૂર્ણ કરો. 10A 20B 30C. તો જવાબ શું થશે? 40D
50 A B C D અને E. નેક્સ્ટ 5, 15, 20, 25. તો 25 પછી 5, 15, 20, 25, 30 અને 35 અને 40 આ પ્રમાણે જે પેટર્ન થશે. જોઈએ આગળ 100, 200, 300, 400 અને 500 આ પ્રમાણે પેટર્ન બનશે. નીચેના આકારોની પેટર્ન પૂર્ણ કરો. અહીં વર્તુળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, વર્તુળ છે, ફરીથી ત્રિકોણ છે અને લંબચોરસ છે. તો પેટર્ન શું થશે? અહીં વર્તુળ, ત્રિકોણ અને લંબચોરસ. જોઈએ આગળ અહીં જે એરો દર્શાવવામાં આવ્યો છે આ પ્રમાણે એરો છે. નીચે એરો છે, અહીં ડાબી બાજુ એરો છે, ઉપરની તરફ જે છે, જમણી બાજુ છે અને નીચેની તરફ છે. તો અહીં જવાબ આપણને શું મળશે? ડાબી તરફ જે તીર અહીં જવાબ થશે. જોઈએ આગળ પ્રશ્ન 7. માંગ્યા મુજબ જવાબ આપો. બાળકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારી જે વાર્ષિક દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં આ પ્રમાણે પૂછાશે. તો વિડીયોને 2 થી 3 વખત રીડ કરી લેવું, તમારી નોટબુકમાં પણ લખી દેવું. આપેલ કોષ્ટક પરથી પ્રશ્નોનો જવાબ આપો. વાર છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. હાજર વિદ્યાર્થીઓ 18, 20, 19, 17, 22, 11. ગેરહાજર વિદ્યાર્થીઓ 7, 5, 6, 8, 3, 4. અને કુલ વિદ્યાર્થીઓ શું છે? 25, 25, 25. તો તમામ જે છે કુલ વિદ્યાર્થીઓ શું છે? 25 છે. ગેરહાજર હાજર વિદ્યાર્થીઓ જણાવવામાં આવ્યા છે. તો જોઈએ પ્રશ્ન. બુધવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો જવાબ થશે 19. કયા વારે 20 વિદ્યાર્થીઓ હાજર છે? તો જવાબ છે મંગળવારે. સોમવાર અને બુધવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો જવાબ છે 13 વિદ્યાર્થીઓ. નેક્સ્ટ, નીચે આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ લખો. બિસ્કિટ પસંદ હોય તેવા બાળકો, અહીં બિસ્કિટ પસંદ હોય તેવા બાળકો છે. આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકો, ચોકલેટ પસંદ હોય તેવા બાળકો. તો જોઈએ કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો અહીં જે આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકો કેટલા છે? 1/4 છે, 3/4 છે કે 1/2 છે? તો જવાબ થશે 1/4. કેટલા બાળકોને બિસ્કિટ પસંદ હોય છે? 1/2, 3/4 કે 1/4? તો જવાબ થશે 1/2. ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું? તો અહીં ચોકલેટ પસંદ કરતા જે બાળકો જે છે જોઈએ આપણે અહીં આકૃતિમાં જોઈ શકો છો. તો અહીં જે ચોકલેટ પસંદ કરતા બાળકો આ પ્રમાણે છે. તો આપણને જવાબ શું મળશે? 1/4. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી યુટ્યુબ ચેનલ પર જે છે પર્યાવરણ, હિન્દી, ગણિત અને અંગ્રેજી વિષયના પણ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોડેલ પેપરો મૂકી દેવામાં છે. તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોએ જોઈ લેવું અને વિડીયો અને વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.